સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહેસાણામાં 2 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ થયો છે। ગુજરાતમાં પણ હવે ચોમાસું ભરપૂર જામી રહ્યું છે। વિજાપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો વિજાપુરમાં 2 ઇંચ વરસાદ, મહેસાણામાં ભારે વરસાદ થયો છે। વિજાપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ વરસાદના કારણે લોકોમાં એક તરફ ખુશી પણ જોવા મળી છે। આ તરફ પાટણમાં પણ દિવસભર મેઘમહેર જોવા મળી છે। ત્યારે પાટણમાં પણ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં મેઘમહેર થતા પાણી ભરાઈ ગયા હતા। મહેસાણામાં 2 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો પાટણમાં પણ દિવસભર મેઘમહેર થઈ છે। ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ થઈ રહ્યો છે। પાટણ મહેસાણામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મહેસાણામાં કેટલાક એવા વિસ્તાર છે જ્યાં નીચાણવાળા વિસ્તાર હોવાના કારણે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકોને થોડી હાલાકી પણ પડી રહી છે, પરંતુ વરસાદ થતા લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે। વિજાપુરના નીચાણવાળા વિસ્તારમાં ખાસ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। તો ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત છે। વિજાપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે। અલ્કેશ પાસેથી જાણીએ કે આખા ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને કેવો માહોલ છે। અલ્કેશ, ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદને લઈને કેવી પરિસ્થિતિ? જી ચોક્કસ ઉત્તર ગુજરાતમાં આજે જ્યારે વહેલી સવારે વાદળો એકદમ મેઘાડંબર થયો હતો અને ખૂબ જ મોટા પ્રમાણમાં ગાજવીજ સાથે કડાકા સાથે વરસાદ વરસ્યો છે। લગભગ 2 કલાક સુધી તોફાની ઇનિંગ કહી શકાય, ધમાકેદાર એન્ટ્રી હતી મેઘરાજની। અને જે રીતે સમગ્ર ઉત્તર ગુજરાતે ગમરોડ્યું છે એને લઈને પાટણની સૌથી પહેલા વાત કરીએ તો પાટણ શહેરમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા હતા। એને લઈને સવારના જનજીવન પર ક્યાંક ને ક્યાંક વ્યાપક અસર પડી હતી। જે વિસ્તારો ભરાયા હતા પાણી, એમાં કર્મભૂમિ આવી જાય છે, સરદાર કોમ્પ્લેક્સ આવી જાય છે, નવજીવન ચોકડી 4 રસ્તા છે, સાથે સાથે જે વર્ષોથી પરંપરાગત માથાના દુખાવા સમસ્યા સમાન છે એ રેલવે ગરનાળું ભરાઈ ગયું હતું અને આની આગળ જે બીએમ હાઈસ્કૂલથી જવાનો રસ્તો હતો એ બ્લોકઅપ થયો હતો અને એને કારણે જે બાળકો હતા એ લોકોને અભ્યાસ કરતા બાળકોને છોડી મૂકવા આવે ત્યારે ઘણી મોટી તકલીફો પડી હતી। સાથે સાથે અન્ય વિસ્તારની વાત કરીએ તો મીરા દરવાજા વિસ્તાર કહેવાય છે, જે પદમનાથ ચોકડી કહેવાય છે, ત્યાં પણ પાણી ભરાયેલા છે। અને જે હવે બહારની સાઈડ જે આઉટસાઇડ સોસાયટીઓ પાટણની થઈ છે એમાં માહી રેસિડેન્સીમાં અત્યારે હાલ પણ પાણી ત્યાં રહેલા છે, હજુ ઓસર્યા નથી। બાકી બીજા વિસ્તારોમાં થોડા પાણી ઓસરી ગયા છે। અને જો વાત કરવા તો જે રીતે વીજળીના કડાકા અને ભડાકા થયા એને લઈને 2 જાનહાની થઈ છે। એક શંખારી બસ સ્ટેન્ડ પાસે ધનાવાડાના એક યુવક ઉભો હતો, એના ઉપર વીજળી પડી છે અને એનું તત્કાલ ત્યાં મોત થયું હતું। બીજું સિદ્ધપુર નજીક કનેસરા ગામ છે, ત્યાં કનેસરા ગામની આસપાસ રામનગર વિસ્તારમાં વીજળી પ્રવાહથી એક પશુ એટલે કે ભેંસનું અને એ થયું છે। આ ઉપરાંત કેટલાક નાના પક્ષીઓ કહી શકાય, પોપટ છે, ચકલી, ખિસ્કોલી, એ બધા મળીને ખાખ થયા છે। આમ અત્યારે સવારના 2 કલાકનો જે પાટણ શહેરના આજુબાજુ વિસ્તારને ગભરાટતો વરસાદે ખૂબ જ અરાજકતા સર્જી હતી। હવે ધીરે ધીરે જનજીવન ઠાળે પડ્યું છે, પાણી પણ ધીરે ધીરે ઓસરવા લાગે છે। અને જે આપણે મોન્સૂનની પાટણ પાલિકાની કામગીરીની વાત કરીએ તો ચોક્કસ જે પાલિકા છે એ દર વખતની જે ફરીથી વખત પાણીમાં બેસી ગયું હતું અને જે નિકાલ કરવાની વ્યવસ્થા હતી એ નથી કરી, કારણ કે છેલ્લા 5 દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। પાટણને પણ છેલ્લે આગાહી કરવા હતી અને ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક ઝરમર વરસાદ આવતો હોય છે, છતાં પણ પાલિકા જાગૃતિ વહેલી સવારે જે રીતે આજે વરસાદ વરસ્યો અને જે રીતે અત્ર તત્ર સર્વત્ર પાણી થઈ ગયું એને લઈને પાલિકા ચોક્કસ ફેલ ગયું હતું। એને હિસાબે જે રહીશો છે એ વારંવાર પાલિકા સામે આક્રોશ વ્યક્ત કરે, પણ આનો કોઈ નિકાલ નથી આવતો। જાતે આજે કેટલાક વિસ્તારોમાં જાતે રહીશો ઉતર્યા હતા પાણી નિકાલ કરવા માટે અને હાલ પરિસ્થિતિ હવે થોડી સામાન્ય થઈ ગઈ છે। ઉઘાડ નીકળ્યો છે અને પાછું બીજી બાજુ ઉકળાટનું વાતાવરણ, ગરમી જે કહી શકાય વધ્યું છે। આમ આજનો જે સવારનો સેશન હતું એમ કહી શકાય, સેશન એટલે કે સવારના 2 કલાક હતા, એ 2 કલાકે સારી એવી તારાજી સર્જી છે।
બીજી બાજુ મહેસાણામાં વાત કરીએ તો મહેસાણા પંથકમાં પણ સારા એવા વરસાદ વરસ્યો છે, એને લઈને ખેડૂત આલમ ખુશી છે, લોકો પણ ખુશી. પણ જે પાણી ભરવાની સમસ્યા છે તો કોઈ બી સિટી શહેરમાં જાઓ તો ચોક્કસ એ પાણી નિકાલની વ્યવસ્થા નથી થતી. એની પાછળના કેટલાક કારણો છે કે જ્યાં આડેધડ દબાણો થતા હોય છે, નેચરલ સોર્સ હોય છે પાણીનો એ જતા નથી હોતા, અને જે રાજકીય દબાણને કારણે જે આંખડા કાન થઈને જે બિલ્ડિંગો બનતી હોય છે અને રોડ રસ્તાની જે લેવલ હોય છે લેવલના હિસાબે ક્યાંક ને ક્યાંક પાણી ભરવાના બનાવ બનતા હોય. આમ આજે પાટણ શહેરમાં લગભગ 45 મિલીમીટર જેવો વરસાદ વરસ્યો છે, સાથે સાથે અન્ય તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો. પણ જે રીતે પાટણને આજે ગભરાડ્યું છે એ જોતા પાટણવાસીઓને આ લગભગ પહેલી વખત આવા સિઝનના વહેલા વરસાદનો અનુભવ જોયો છે. જી ના જી અલ્કેશ, આભાર.